સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના 115મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકારના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ અને વોકેથોનનું આયોજન 17 ડિસેમ્બર 2025ના રોજ કરવામાં આવ્યું હતું. બેંકના કર્મચારીઓએ આ ખાસ અભિયાનમાં સક્રિયપણે ભાગ લીધો હતો. આ અભિયાનનો ઉદ્દેશ્ય લોકોને સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે પ્રેરિત કરવાનો હતો. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન શ્રી યમલ વ્યાસ ચેરમેન, સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું અને બેંક ડિરેક્ટર શ્રી પ્રદીપ ખીમાણી આ પ્રસંગે હાજર રહ્યા હતા. બેંક વતી ઝોનલ હેડ શ્રી એસ. કે. સરકાર અને રિજોનલ હેડ અમદાવાદ શ્રી ગૌરવ કુમાર જૈન હાજર રહ્યા હતા. આજે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના 115 વર્ષની ઉજવણીના પ્રસંગ રૂપે જ્યારે સ્વચ્છતા અભિયાન અહીંયા અમદાવાદ ઝોનલ ઓફિસ ખાતે યોજવામાં આવ્યું ને એનો હું પણ એક હિસ્સો બન્યો, એનો મને ખૂબ આનંદ છે. એ છેલ્લા 115 વર્ષમાં સેન્ટ્રલ બેંકે ખૂબ પ્રગતિ કરી છે અને જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતને ખૂબ મહત્ત્વ આપ્યું છે અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ પણ સમગ્ર દેશમાં આ કાર્યક્રમને ખૂબ ઉત્સાહપૂર્વક, અહીંયા પણ મેં જોયું કે બેંકના કર્મચારીઓ, અધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ બધા જ ખૂબ સારી રીતે અમે આખા કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા અને મને એનો ખૂબ આનંદ છે અને મને વિશ્વાસ છે કે આગામી વર્ષોમાં સેન્ટ્રલ બેંક ખૂબ સુંદર પ્રગતિ કરશે. આપ સૌને શુભેચ્છા પાઠવું. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના સ્થાપના દિવસ નિમિત્તે આજે અમદાવાદ મુકામે અમદાવાદ રિજનલ ઓફિસ દ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો. સ્વચ્છતા અભિયાન એ લોક જાગૃતિ માટેનું અભિયાન છે. લોકો સ્વચ્છતા તરફ જાગૃત બને એના પ્રયાસના એક ભાગરૂપે આજે બેંક દ્વારા એમના 115મા સ્થાપના દિવસ નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો છે. સમગ્ર દેશમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે દેશમાં સ્વચ્છતા માટે અભિયાન લઈને નીકળ્યા છે, એમણે પણ એક સરસ સ્લોગન આપ્યું છે, સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત. એ આધારે સેન્ટ્રલ બેંક આ કામ કરી રહી છે. ત્યારે સેન્ટ્રલ બેંકના એક ડિરેક્ટર તરીકે હું પણ બેંકને અભિનંદન આપું છું. બેંકના ગુજરાતના અમારા અધિકારીઓ, અમારા ઝોનલ હેડ, રિજોનલ હેડ તથા સંકલન કરનાર તમામ અધિકારીઓ, કર્મચારીઓને અભિનંદન પાઠવી અને સ્થાપના દિવસની શુભકામના પાઠવું છું. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા હંમેશા નાણાકીય ક્ષેત્રમાં જ નહીં પરંતુ તેની સામાજિક જવાબદારીઓ નિભાવવામાં પણ અગ્રેસર રહી છે. સ્વચ્છતા અભિયાન અને સ્વસ્થ અભિયાન દ્વારા બેંક સ્વચ્છતા અને આરોગ્ય જાગૃતિ પ્રત્યેની તેની જવાબદારી નિભાવી રહી છે. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ 1911મી દેશની પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને આ કાર્યક્રમ બેંકની સામાજિક પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત આ અભિયાન બેંકના વિકસિત ભારત તરફના વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.